નમસ્કાર મિત્રો, કૃષિ કાયદાના મુદ્દે હજુ પણ કોઈ નિવેડો આવ્યો નથી તો મિત્રો બીજી તરફ પેટ્રોલ, ડીઝલ તેમજ ગેસના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। આ ઉપરાંત મિત્રો દૂધના ભાવ વધારાને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો હરિયાણાના જીત જિલ્લામાં ખાપ તથા ખેડૂતોએ મળીને દૂધનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર નક્કી કર્યો છે। તો મિત્રો જીત જિલ્લામાં ટોલ પ્લાઝા પર ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને આ નિર્ણય કર્યો છે। તો મિત્રો આ દરમિયાન ખેડૂતોએ જણાવ્યું હતું કે હવે દૂધ બાદ અનાજ અને દાળના ભાવ પણ નક્કી કરવામાં આવશે। આ અંગે પણ નિર્ણય લેવાશે અને મિત્રો ખેડૂતોએ દૂધમાં ₹5.85 નો નફો ઉમેરીને આ ભાવ નક્કી કર્યો છે। તો મિત્રો દૂધની બેઝ પ્રાઇસ ₹35.50 રૂપિયા છે, જ્યારે મિત્રો ચારો ₹20.35 રૂપિયાના ભાવથી મળે છે અને મિત્રો ઘાસના ₹14.15 રૂપિયા તેમજ ગોબરનો ખર્ચ ₹9 રૂપિયા તેમજ ₹15.15 ઉમેરીને દૂધની એમઆરપી નક્કી કરી દેવામાં આવી છે। તો મિત્રો ખેડૂતોએ એવું પણ ઉમેર્યું છે કે દૂધનો આ નિર્ણય થોડા સમય પહેલા કરવો જોઈએ એમ હતો। તો મિત્રો હવે દૂધ બાદ અનાજ અને દાળના ભાવ માટે પણ એમઆરપી નક્કી કરીને નિર્ણય લેવામાં આવશે। તો મિત્રો ખેડૂતોએ દાવા સાથે કહ્યું છે કે તેઓ હવેથી ₹100 થી ઓછી કિંમતે સરકારી અને સહકારી સંસ્થાઓને દૂધ નહીં વેચવામાં આવે। આ ઉપરાંત મિત્રો જ્યારે સામાન્ય માણસ માટે દૂધની એ જ જૂની કિંમત યથાવત રહેશે। હવે એમએસપી પર નહીં એમઆરપી પર વાત કરવામાં આવશે। ખાપ નેતાઓ, સભ્યો તથા ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા પરત નહીં લે ત્યાં સુધી આ પ્રદર્શન યથાવત રહેશે। માત્ર જીદ જ નહીં પણ હિંસારમાં પણ ખાપ પંચાયતે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તારીખ 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર દૂધ લેખે વેચવામાં બહુમતીથી નિર્ણય લેવાયો છે। તો મિત્રો કૃષિ કાયદા અને ક્રૂડ ઓઇલની વધી રહેલી કિંમતની સામે દૂધના ભાવ વધારો કરવામાં આવ્યો છે અને હિંસાર જિલ્લામાં નારનૌદમાં પંચાયત પ્રતિનિધિએ કહ્યું છે કે હા દૂધનો ભાવ ₹100 લીટર કરવામાં આવ્યો છે। અમે ડેરીના ખેડૂતોને અપીલ કરીએ છીએ કે સહકારી અને સરકારી સંસ્થાઓ આ જ ભાવે દૂધનું વેચાણ કરે। ખાપ પંચાયતના નિર્ણય પર કેટલાક લોકો કહે છે કે આ એક મનસ્વી રીતે લેવાયેલો નિર્ણય છે જેનાથી સરકાર પર કોઈ અસર નહીં થાય। તો મિત્રો આ હતા દૂધના ભાવ વધારાને લઈને મહત્વના સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।